અને દીકરીઓને તો ખાસ કહું છું, ધૂણ આવતી હોય ને તો મારું નામ દઈને 2 અગરબત્તી કરીને બહાર એક પાણીનો ગ્લાસ ધરાઈને કહેજો કે માં આ તારા નામ દઈ અને 2 અગરબત્તી કરી ઘરની બહાર રોપીએ છીએ, એક પાણીનો ગ્લાસ ધરાઈએ છીએ. માં કોણ છે ખબર નહીં, મારી દીકરી ધૂણ છે, પણ માં ગમે તે દેવ હોય પણ લે આ પાણીનો ગ્લાસ તારા નામથી હલાવડાવું છું અને તું મને કહી દેજે કે આ દેવ કોણ છે. તરત કદાચ એ જ રાતે સપનામાં ના કહી દઉં કે તારી આ સિકોતર કે 12 સિકોતર કે કોઈ માતા છે તો મને મેલડીને કહેજો. પણ ડાયરેક્ટ કોઈ ધૂણતું હોય તો કોઈના વગર જોણે જોયા વગર વારણ કારણ કરતા, જો કદાચ ઘરની માં હશે અને ચોક ભુવા જોડ જ્યાં અને ભુવાજીએ કીધું કે વારવું પડશે અને જો ઘરનું દેવ હશે ને બહારનું કરીને જો એક વખત વરાઈ દીધું તો સમજી લો તમે હજુ બીજા 40 વર્ષ ફેદી નાખશો, ભુવા કરી નાખશો તો એ દેવ ભરીને પાછું નહીં આવે. હું મેલડી આવું કહું છું.